નમસ્કાર. આજની ચર્ચામાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખૂબ જ ગંભીર છે, હાર્ટ એટેક. પણ આપણે એના એવા સંકેતો વિશે જાણીશું જે શરીર ઘણા સમય પહેલાથી આપવાનું શરૂ કરી દે છે. આ જાણકારી કોઈનો જીવ બચાવી શકે છે. સામાન્ય રીતે આપણે બધા શું માનીએ છીએ કે હાર્ટ એટેક તો બસ વીજળીના ઝબકારાની જેમ કોઈ પણ જાતની ચેતવણી વગર અચાનક જ આવી જાય છે. ફિલ્મોમાં પણ આપણને આવું જ બતાવવામાં આવે છે, ખરું ને? પણ શું આ વાતમાં કોઈ સચ્ચાઈ છે? ના, આ વાત તદ્દન ખોટી છે. એક મોટો ભ્રમ છે. હકીકત તો એ છે કે આપણું શરીર કોઈ મોટી ઘટના બને એના દિવસો, અઠવાડિયાઓ કે કેટલીક વાર તો મહિનાઓ પહેલાથી જ નાના સિગ્નલ આપવાનું શરૂ કરી દે છે. આપણી ભૂલ બસ એટલી જ છે કે આપણે સંકેતોને સમજી નથી શકતા અથવા જો નજરઅંદાજ કરી દઈએ છીએ. તો ચાલો આ ખોટી માન્યતાને દૂર કરીએ અને જરા ઊંડાણમાં સમજીએ કે હાર્ટ એટેક ખરેખર છે શું. જો આપણે એની પાછળનું વિજ્ઞાન સમજી લઈશું તો એના સંકેતોને ઓળખવા પણ સહેલા બની જશે. જો આપણું હૃદય છે ને એક પંપ જેવું છે. એ આખા શરીરમાં લોહી પહોંચાડે છે. પણ વિચારવા જેવી વાત એ છે કે આ પંપને એટલે કે આપણા હૃદયને પોતાને ચાલવા માટે પણ તો લોહી અને ઓક્સિજન જોઈએ ને. આ કામ કોરોનરી ધમનીઓ કરે છે. હવે જ્યારે આ ધમનીઓમાં જ લોહીનો પ્રવાહ કોઈ કારણસર અટકી જાય ત્યારે હૃદયના સ્નાયુઓને ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે અને તે મરવા લાગે છે. બસ આ જ સ્થિતિને આપણે મેડિકલ ભાષામાં માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અથવા સામાન્ય ભાષામાં હાર્ટ એટેક કહીએ છીએ. પણ સવાલ એ છે કે લોહીનો પ્રવાહ અટકે છે કેમ? તો એનું મુખ્ય કારણ છે એથેરોસ્ક્લેરોસિસ. આ એક એવી પ્રક્રિયા છે જેમાં આપણી ખાણીપીણીને કારણે કોલેસ્ટ્રોલ, ચરબી અને બીજા પદાર્થો આપણી ધમનીઓની દિવાલો પર ચોંટવા લાગે છે અને ધીમે ધીમે જામીને એક કડક પડ જેવું બનાવે છે, જેને પ્લાક કહેવાય છે. અને જ્યારે આ પ્લાક અચાનક તૂટે છે ત્યારે આપણું શરીર એને ઠીક કરવા માટે ત્યાં લોહીનો ગઠ્ઠો બનાવી દે છે અને આ ગઠ્ઠો જ આખી ધમનીને બ્લોક કરી નાખે છે. તો જ્યારે શરીરમાં આ બધું ચાલી રહ્યું હોય ત્યારે શું એ આપણને ચેતવણી નથી આપતું? બિલકુલ આપે છે. આપણું શરીર એકદમ સ્માર્ટ છે. તો ચાલો હવે એવા 10 મુખ્ય સંકેતો પર નજર કરીએ જે શરીર આપણને આપે છે અને જેને આપણે ભૂલથી પણ અવગણવા ન જોઈએ. જી હા, પૂરા 10 સંકેતો. અને આ એવા સંકેતો છે જેને આપણે મોટાભાગે શું સમજીએ છીએ? અરે, આ તો ખાલી થાક લાગ્યો છે, ગેસ થયો લાગે છે કે હવે ઉંમર થઈ એટલે આવું તો થાય. પણ ના, આ સંકેતો શરીર તરફથી આવતી એક ગંભીર ચેતવણી હોઈ શકે છે. સૌથી પહેલો અને સૌથી જાણીતો સંકેત છે છાતીમાં થતી અગવડતા. પણ યાદ રાખો, આ હંમેશા ફિલ્મોમાં બતાવે છે એવો તીવ્ર દુખાવો નથી હોતો. ઘણીવાર છાતી પર કેવળ દબાણ, ભારેપણો કે જાણે કોઈએ છાતીને પકડી રાખી હોય એવું લાગે છે. બીજો સંકેત શ્વાસ ચડવો, અને આ છાતીમાં દુખાવા વગર પણ થઈ શકે છે. ત્રીજો અને અત્યંત મહત્વનો સંકેત છે અસામાન્ય થાક. રોજિંદા કામ જેમ કે સીડી ચડવી કે થોડું ચાલવું, એમાં પણ જો અચાનક ખૂબ જ થાક લાગવા માંડે તો સાવધાન થઈ જવું. ખાસ કરીને સ્ત્રીઓમાં આ લક્ષણ હુમલાના ઘણા અઠવાડિયા પહેલાથી દેખાઈ શકે છે. આગળ વધીએ. ચોથો સંકેત છે વગર કારણે ઠંડો પરસેવો વળી જવો. પાંચમું, રેફર્ડ પેઇન. આ બહુ રસપ્રદ છે. દુખાવો હૃદયમાં હોય પણ એ ફેલાઈને પીઠ, ગરદન, જડબામાં કે ખાસ કરીને ડાબા હાથમાં અનુભવાય. ઘણીવાર લોકો એને દાંતનો દુખાવો કે ખભાનો દુખાવો સમજીને અવગણે છે. છઠ્ઠો સંકેત છે અચાનક ચક્કર આવવા કે માથું હલકું થઈ જવું, જાણે હમણાં પડી જવાશે. સાતમો સંકેત છે ઉબકા આવવા કે અપચો જેવું લાગવું. આને લોકો મોટા ભાગે એસિડિટી કે ફૂડ પોઈઝનિંગ સમજી લે છે. આઠમું, હૃદયના ધબકારા અનિયમિત થઈ જવા. એવું લાગવું કે હૃદય બહુ ઝડપથી ધબકી રહ્યું છે અથવા કોઈ ધબકારો ચૂકી ગયું. નવમું, પગ, ઘૂંટી કે પેટના ભાગમાં સોજા આવવા. આ એ વાતનો સંકેત છે કે હૃદય લોહીને બરાબર પંપ નથી કરી શકતું. અને 10મો સંકેત, અચાનક ગભરામણ થવી. કોઈ કારણ વગર એવું લાગવું કે જાણે કંઈક બહુ જ ખરાબ થવાનું છે. હવે એક ખૂબ જ અગત્યની વાત પર આવીએ. હાર્ટ એટેકના જે ક્લાસિક લક્ષણો આપણે સાંભળ્યા છે એ પુરુષો અને સ્ત્રીઓમાં અલગ અલગ હોઈ શકે છે. અને આ તફાવતને સમજવો જીવન મરણનો સવાલ બની શકે છે. કારણ કે સ્ત્રીઓના લક્ષણોને ઘણીવાર ઓળખવામાં જ ભૂલ થઈ જાય છે. આ સ્લાઇડ પર ધ્યાન આપજો. જુઓ, પુરુષોમાં છાતીમાં તીવ્ર દુખાવો થવો સામાન્ય છે, પણ સ્ત્રીઓમાં બની શકે કે માત્ર હળવું દબાણ અનુભવાય અથવા તો છાતીમાં દુખાવો બિલકુલ ન થાય. એમને દુખાવો પીઠ, ગરદન, જડબા કે બંને હાથમાં વધુ થાય છે. અને સૌથી મોટો તફાવત, ઉબકા અને અતિશય થાક. આ લક્ષણો સ્ત્રીઓમાં હુમલાના અઠવાડિયાઓ પહેલાથી જોવા મળી શકે છે, જે પુરુષોમાં ઓછા સામાન્ય છે.
તો હવે એક એવા હાર્ટ એટેકની વાત કરીએ જે કોઈ શોરબકોર વગર ચૂપચાપ આવીને જતો રહે છે. એનું નામ જ છે સાયલેન્ટ હાર્ટ એટેક. સાયલેન્ટ હાર્ટ એટેકમાં લક્ષણો એટલા હળવા હોય છે કે વ્યક્તિ એને ઓળખી જ નથી શકતી. કદાચ થોડો થાક લાગે કે ગેસ જેવું લાગે અને વાત પૂરી. આની ખબર તો ઘણીવાર વર્ષો પછી કોઈ બીજા કારણસર ઇસીજી કરાવવામાં આવે ત્યારે પડે છે. અને હા, ખાસ કરીને જેમને ડાયાબિટીસ છે એમના માટે આનું જોખમ સૌથી વધારે છે. કેમ? કારણ કે ડાયાબિટીસમાં નસોને નુકસાન થવાને કારણે એમને દુખાવાનો અહેસાસ ઓછો થાય છે. ચાલો, આપણે સંકેતો ઓળખી લીધા, પણ હવે સૌથી અગત્યનો સવાલ, જો કોઈ વ્યક્તિમાં આ સંકેતો દેખાય તો તરત શું કરવું? અહીં ગોલ્ડન અવરનો કન્સેપ્ટ સમજવો ખૂબ જ જરૂરી છે. બસ આ એક આંકડો યાદ રાખી લો, 60. લક્ષણો શરૂ થયા પછીની પહેલી 60 મિનિટ. આ જ છે ગોલ્ડન અવર. જો આ 1 કલાકની અંદર યોગ્ય મેડિકલ સારવાર મળી જાય તો હૃદયને થતું મોટું અને કાયમી નુકસાન અટકાવી શકાય છે. જીવ બચવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. તો કરવું શું? સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું અને સૌથી અગત્યનું કામ, તરત જ એમ્બ્યુલન્સને ફોન કરો. ભૂલથી પણ જાતે ગાડી ચલાવીને હોસ્પિટલ જવાની કોશિશ ન કરવી. દર્દીને આરામથી બેસાડો, ટેકો આપીને. ગળા અને છાતી પાસેના કપડાં ઢીલા કરી દો. જો એમને એસ્પિરિનની એલર્જી ન હોય તો 300 મિલીગ્રામની એક એસ્પિરિન ચાવવા માટે આપો. આ લોહીને પાતળું કરવામાં મદદ કરશે. અને જો વ્યક્તિ બેભાન થઈ જાય તો એમ્બ્યુલન્સ ન આવે ત્યાં સુધી CPR આપવા માટે તૈયાર રહો. ઇમરજન્સીની વાત તો થઈ ગઈ, પણ શું આપણે આ પરિસ્થિતિને આવતી જ અટકાવી શકીએ? તો જવાબ છે હા. મોટા ભાગના કિસ્સાઓમાં આપણે આપણી જીવનશૈલીમાં અમુક ફેરફાર કરીને હાર્ટ એટેકના જોખમને ઘણું ઓછું કરી શકીએ છીએ. સ્વસ્થ હૃદય માટે આ 7 મંત્રો છે. સંતુલિત આહાર લો, નિયમિત કસરત કરો, તમાકુ અને આલ્કોહોલને જીવનમાંથી દૂર કરો, વજન કાબૂમાં રાખો, તણાવ ઓછો કરો, રાત્રે 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લો અને સૌથી છેલ્લું પણ સૌથી અગત્યનું, નિયમિત રીતે બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને શુગરનું ચેકઅપ કરાવતા રહો. આ નાની નાની આદતો લાંબા ગાળે મોટો ફરક પાડી શકે છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? એ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે. જાગૃતિ એ જ સાચો બચાવ છે. જો આપણે આપણા શરીર દ્વારા અપાતા સંકેતો પ્રત્યે જાગૃત રહીએ અને એને સમયસર ઓળખી લઈએ તો એનાથી મોટો કોઈ બચાવ નથી. અંતમાં સવાલ એ નથી કે આપણું શરીર કે આપણું હૃદય બોલે છે કે નહીં. એ તો બોલે જ છે. અસલી સવાલ તો એ છે કે શું આપણે એના અવાજને, એના સંકેતોને સાંભળવા અને સમજવા માટે તૈયાર છીએ? આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ છીએ.